હાલો મિત્રો, હું આપનો કપિલ ગોલેતર। આ છે આપણે ઢસા જંકશન ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગ, જે 11 તારીખ 11 વાગે વાર ગુરુવારના રોજ ઉદ્ઘાટનનું આયોજન છે, જેથી ગામના નાગરિકોને જે અત્યારે ઉંમરલાયક હોય છે તેને ગોઠણની બહુ જ તકલીફ છે, તેમને હવે નીચે જ સુવિધા મળી રહેશે। જે મોદી સાહેબ દ્વારા રાતને દિવસ મહેનત કરવામાં આવી રહી છે લોકોની સુખાકારી માટે। તો આ ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગુજરાતની જનતા માટે આ રીતની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને તમામ સુવિધા મળી રહે, ઘર બેઠા મળી રહે, એને પાણી પીવા માટેની વ્યવસ્થા હોય કે બેસવા માટે ચેરની વ્યવસ્થા હોય, તલાટી મંત્રી સાહેબને ચેમ્બર હોય કે સરપંચ સાહેબનું ચેમ્બર હોય, તમામ માટે સુવિધા અલગથી કરવામાં આવી છે, જેથી લોકોના પ્રશ્ન ઝડપથી ઉકેલ આવે। આ જે અત્યારે એક આશીર્વાદ રૂપ જે મોદી સાહેબ દ્વારા વીસીઆઈની જે નિમણૂક કરવામાં આવી છે, એ આપણે ઘર બેઠા જ બધી સુવિધા મળી રહે। આ છે વિકસિત ભારત, વિકસિત 2047ની યોજના મોદી સાહેબની। ભારત માતા કી જય, વંદે માતરમ। જે ઢસા જંકશન જૂની પંચાયત હતી ત્યાં ટ્રાફિકનો બહુ પ્રશ્ન હતો, ગાડી રહી શકે તેમ નહોતું। અહીંયા ફૂલ પાર્કિંગની વ્યવસ્થા છે અને ચારેય બાજુ જગ્યા વિશાળ છે, એટલે લોકોને ઢસા જંકશનના નાગરિકોને ગામના સેન્ટરમાં એ સુવિધા મળી રહી છે। આ છે મંત્રી સાહેબની રહેવા માટેની વ્યવસ્થા, ક્વાર્ટર, સરસ આયોજન છે, જેથી તમામ સુવિધા અહીંયા મળી રહે। આ છે મોદી સાહેબનું વિઝન, જે લોકોને સુખાકારી માટે રાતને દિવસ જે મહેનત કરી રહ્યા છે। આવા યુગ પુરુષ તો ક્યારેક જ થાય છે, જે રાતને દિવસ કાંઈ જોયા વગર એક જ સંકલ્પ, મારી જનતાને કેમ સુખાકારીના કામ કરી શકું।